લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 15માં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય જિગ્નેશ પરીખે પોતાની મજબૂત દાવેદારી જાહેર કરી છે। જિગ્નેશ પરીખે જણાવ્યું કે તેઓ વર્ષોથી ભાજપના સમર્પિત કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે અને પાર્ટી માટે સતત કાર્ય કર્યું છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે પાર્ટી તેમને ચોક્કસ તક આપશે। તેમણે આગળ ઉમેર્યું કે કોઈપણ પરિસ્થિતિ આવે તેઓ ભાજપને 40 સીટ જીતાડવા માટે પૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરશે। આ નિવેદન બાદ વોર્ડ 15માં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે। વોર્ડ નંબર 15 મારું નામ જિગ્નેશ પરીખ છે। કેટલી વિશ્વાસ છે પાર્ટી તરફથી કે ઠીક છે? પાર્ટી તરફથી સંપૂર્ણ વિશ્વાસ છે। વિશ્વાસ તો હોવો જ જોઈએ। વિશ્વાસ વિષય એવો છે કે ભાઈ પાર્ટી જેને આપે એને ખભે ખભે હાથ મિલાવીને અમે કામ કરવાનું છે। વોર્ડ નંબર 15માં આ વખતે જોવા જઈએ તો ભાજપના જ ઉમેદવાર હતા અને કોંગ્રેસમાં ગયા છે। કાંટાની ટક્કર રહેવાની છે? ના કોઈ ટક્કર નથી। ભારતીય જનતા પાર્ટીના 4 કમળ ખીલવાના છે અને 4 કમળ અમે અધ્યક્ષશ્રીને અર્પણ કરીશું। હા, તો હવે જો પાર્ટી તક તો આગળ કેવી વિકાસના કામ? વિકાસના કામોમાં 100% જે વિકાસ અધૂરો રહ્યો છે એને પૂરો કરવાની સંપૂર્ણ જવાબદારી અમે હાથે લઈશું। વર્ષોથી ભાજપના કાર્યકર રહ્યો છો, અગાઉ નગર શિક્ષણ સમિતિમાં પણ ભાગ ભજવ્યો છો, હવે તક મળશે? એ પાર્ટીનો વિષય છે। પાર્ટી જે નક્કી કરશે અમને મંજૂર છે।